આજે આપણે બીજા નંબરનું જે કાવ્ય છે એક જ દે ચિંગારી એના વિશે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા આપણે કવિ પરિચય મેળવીશું. એટલે આ કાવ્યના કવિ કોણ છે, એનો પ્રકાર કયો છે એ જોઈશું. કાવ્યના કવિ છે હરિહર ભટ્ટ. બોર્ડ પર લખેલું જ છે, તમે શબ્દોની સમજૂતી પણ મેળવી શકો છો, સમાનાર્થી પણ જોઈ શકો છો. કાવ્યના કવિ કોણ છે, કાવ્યનો પ્રકાર કયો છે તે પણ તમે જોઈ શકો છો. હવે અહીંયા દરેક ચેપ્ટરમાં કાવ્યના કવિ કોણ છે અથવા તો પાઠના લેખક કોણ છે એના વિશે અને પ્રકાર કયો છે એના વિશે ખાસ ધ્યાન આપવાનું છે તમારે. એક એક માર્ક્સમાં એ પૂછાય છે અને ખૂબ જરૂરી છે કે કયું કાવ્ય કોણે લખ્યું છે અને એનો પ્રકાર શું છે એ જાણવું. આપણું જે બીજા નંબરનું કાવ્ય છે એક જ દે ચિંગારી, પહેલું ચેપ્ટર હતું બજારમાં, જે ચિત્રપાઠ હતો, બરાબર, એ આપણે શીખી ગયા. આગળ આજે બીજું જોઈશું એક જ દે ચિંગારી. તેના કવિ છે હરિહર ભટ્ટ અને એનો પ્રકાર છે પ્રાર્થના ગીત છે. આ એક અહીંયા કવિ ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે, એટલા માટે આ પ્રાર્થના ગીત છે. હરિહર ભટ્ટનું પૂરું નામ શું છે? હરિહર ભટ્ટનું પૂરું નામ હરિહર પ્રાણશંકર ભટ્ટ છે, જે અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક પણ હતા અને કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન પણ કરેલું છે. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત તેમણે સુંદર કાવ્યો પણ લખ્યા છે. કયા પુસ્તકો લખ્યા છે? ખગોળ અને ગણિતને લગતા જે પુસ્તકો છે એ પુસ્તકો હરિહર ભટ્ટે લખ્યા છે અને એ ઉપરાંત તેમણે ઘણા બધા કાવ્યોની પણ રચના કરી છે. એમાંનું એક કાવ્ય છે એક જ દે ચિંગારી. હૃદય રંગ એ એમનો કાવ્ય સંગ્રહ છે જે ખૂબ જ સુંદર છે. કયો કાવ્ય સંગ્રહ છે? હૃદય રંગ એ એમનો કાવ્ય સંગ્રહ છે જે ખૂબ જ સુંદર છે. હવે જોઈશું આપણે શબ્દાર્થ. પહેલા શબ્દાર્થની સમજૂતી મેળવી લઈશું તો ચેપ્ટર સમજવામાં સરળતા રહેશે. કારણ કે જ્યારે શબ્દો આવે ત્યારે એનો અર્થ આપણને ખબર હોય તો આપણે ખૂબ જ સરળતાથી અને ઝડપથી તેને સમજી શકીએ છીએ. સૌથી પહેલા અહીંયા આપણે જોઈશું ચિંગારી. ચિંગારીનો જનરલ આપણે અલગ અર્થ કરતા હોઈએ છીએ, પરંતુ અહીંયા કાવ્યને અનુલક્ષીને એનો અલગ અર્થ આપેલો છે. તો ચિંગારીનો અર્થ આ કાવ્યમાં આપણને જ્ઞાન અથવા સમજનો તણખો આપેલો છે. અહીંયા કવિ ઈશ્વર પાસે ચિંગારી માંગે છે એટલે જ્ઞાન માંગે છે, જ્ઞાનરૂપી સમજનો એક તણખો માંગે છે કે જેથી તેનું જીવન ધન્ય થઈ જાય. એટલા માટે કવિ અહીંયા ચિંગારી શબ્દનો ઉપયોગ કરે છે. પછી છે મહાનલ. મહાનલ કોને કહેવાય? અગ્નિ સ્વરૂપના જે પરમાત્મા છે તેને આપણે મહાનલ તરીકે ઓળખીશું. ઠંડીમાં એટલે અહીંયા જળતાના અર્થમાં આપેલું છે આપણને. એ પછી સમાનાર્થી શબ્દો આપેલા છે. અનલ. અનલનો અર્થ શું થાય છે? અગ્નિ થાય છે, આગ થાય છે. વિપત. વિપત એટલે આફત થાય, મુશ્કેલી થાય. ચાંદો તો ચંદ્ર થાય, શશી થાય. લોઢું, જેને આપણે લોખંડ કહીએ છીએ, લો કહીએ છીએ, એને લોઢું કહેવાય. સમાનાર્થી શબ્દો છે આ. સૂરજ, સૂર્ય અને રવિ બંને એના નામ છે, સમાનાર્થી શબ્દો છે. કાયા કોને કહેવાય? જે આપણું દેહ છે, શરીર છે, આપણું જે તન છે તેને આપણે કાયા તરીકે ઓળખી શકીએ છીએ. અહીંયા ગ્રામરમાં તમારે વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો પણ પૂછાઈ શકે છે અને આ શબ્દો પણ પૂછાઈ શકે છે. એ ઉપરાંત એક એક માર્ક્સમાં કવિ અને કવિનો પ્રકાર પણ પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. હવે આપણે જોઈશું કાવ્ય. પહેલા કાવ્યની સમજૂતી મેળવીશું, પછી એનું સ્વાધ્યાય લખીશું. અને અહીંયા ખાસ ધ્યાન આપજો, જ્યારે ચેપ્ટરની શરૂઆત લખવાની નોટબુકમાં તમે કરો ત્યારે જેવી રીતે મારું લખાણ છે એવી જ રીતે તમારું સુંદર લખાણ મારે જોઈએ. જેવી રીતે સાઈડમાં કવિ અને પ્રકાર લખેલા છે, દરેકે દરેક ચેપ્ટરમાં લખવા ફરજિયાત છે, કોઈ પણ ચૂકી જાય નહીં. અહીંયા સૌથી પહેલાં ચેપ્ટરની શરૂઆત કરો
ત્યારે સૌથી પહેલાં આખું કાવ્ય તમારે લખવાનું રહેશે સુંદર અક્ષરોમાં. પછી કાવ્ય પછી શબ્દાર્થ લખવાના, અને શબ્દાર્થ પછી એનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય લખવાનું રહેશે. આપણે અહીંયા ચેપ્ટર શરૂ કરીએ છીએ. એક જ દે ચિંગારી, એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. અહીંયા કવિ ઈશ્વર પાસે એક જ ચિંગારીની આશા રાખે છે. એટલે એક જ એવો તણખો માંગે છે કે જેના કારણે એનું આખું જીવન જે છે એ ખૂબ જ શાંતિથી અને ખૂબ જ ધન્ય થઈ જાય, પોતાનું જીવન સુંદર રીતે પસાર થાય. એના માટે કવિ અહીંયા ચિંગારી ઈશ્વર પાસે માંગે છે. પરંતુ એ કઈ ચિંગારી છે? જ્ઞાનરૂપી ચિંગારી છે કે તું મને એવું જ્ઞાન આપ કે જેથી મારું જીવન ધન્ય બને. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. શું કહે છે કે આખી જિંદગી જેમ તેમ વિતાવી દીધી છે, પરંતુ હવે મારી એવી ઈચ્છા છે કે તું મને એક ચિંગારી આપ, જ્ઞાનરૂપી સમજ આપ. એવું કવિ અહીંયા ઈશ્વર પાસે માંગે છે. જામ કરીમાં તણખો ન પડ્યો, ન પડી મહેનત મારી. શું કહે છે કે આખી જિંદગી મેં વિતાવી દીધી, આખી જિંદગી ખર્ચી નાખી, પરંતુ મારી જિંદગીમાં જ્ઞાનરૂપી તણખો એક પણ વખત પડ્યો નથી, જેથી મને એવું લાગે છે કે મારી જિંદગીની જે મહેનત છે, મારા જીવનની જે મહેનત છે તે સફળ થઈ નથી, મારું જીવન વ્યર્થ થઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. એટલા માટે કવિ અહીંયા એક ચિંગારીની આશા રાખે છે. એક જ્ઞાનરૂપી તણખો એમને મળી જાય એવી આશા અહીંયા કવિ રાખે છે કે જેથી તેમનું જીવન જે છે એ વ્યર્થ જાય નહીં. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. શું કહે છે? ચાંદો, સૂરજ, આભ અટારી. આભ અટારી એટલે શું? આભ અટારી એટલે અહીંયા તારાઓના સમૂહના રૂપમાં આપેલું છે, અથવા તો તારાનું જે પ્રતીક છે એના રૂપમાં અહીંયા આપણને આભ અટારી આપેલું છે. એટલે કવિ શું કહે છે? ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. કે ઈશ્વરને કહે છે કે તે ચાંદાને, સૂરજને, તારાઓને દરેકને પ્રકાશ આપ્યો છે, જેથી કરીને તેઓ પ્રકાશિત છે. એવી રીતે પોતાના જીવનમાં પણ પ્રકાશિત થવા માંગે છે. જેવી રીતે ચાંદો, સૂરજ, તારા પ્રકાશિત છે, એવી રીતે કવિ પોતાના જીવનને પ્રકાશિત કરવા માંગે છે. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. શું કહે છે? દરેકને તે પ્રકાશિત કર્યા, પરંતુ મારા જીવનરૂપી સગડી, સગડીનો અર્થ અહીંયા શું આપેલો છે? કવિના જીવનરૂપી સગડીની વાત થાય છે. શું કહે છે? મારી સગડી સળગતી નથી. એટલે એમનો કહેવાનો અર્થ એવો છે કે જીવનરૂપી સગડી જે છે એ મારી સળગી નથી, જે મારા માટે ખૂબ જ દુઃખદ વાત છે, જે મારા માટે ખૂબ જ મુશ્કેલી ભરી વાત છે, એવું કવિ કહેવા માંગે છે. જેથી કરીને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે એક જ દે ચિંગારી. ઠંડીમાં મુજ કાયા થતરે, ખૂટી ધીરજ મારી. ઠંડીમાં મુજ કાયા થથરે એટલે અહીંયા ઠંડી રૂપી દુઃખની વાત કરે છે ઈશ્વર, કવિ, કે ખૂટી મારી ધીરજ. મુશ્કેલીનો સમય છે એટલા માટે મારી કાયા એટલે કે મારું શરીર થથરી રહ્યું છે, અને હવે મારી જે ધીરજ છે ધીરજ પણ મારી ખૂટી રહી છે. જેથી કરીને હવે તું મને એક ચિંગારી આપી દે, જેથી ખરી હવે તું મને એક જ્ઞાનરૂપી તણખો આપી દે, એવી કવિ ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે. વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. શું કહે છે ઈશ્વરને? કે હું અધિક કંઈ નથી માંગતો, હું વધારે કંઈ જ માંગતો નથી, અને મારે વધારે તારી પાસેથી કંઈ જોઈતું જ નથી, પણ મારી માત્ર અને માત્ર એક જ આશા છે કે તું મને એક જ ચિંગારી આપી દે. એટલે એક જ જ્ઞાનરૂપી તણખો તું મને એકવાર આપી દે મારા જીવનમાં, કે જેથી કરીને મારું જે જીવન છે એ પ્રકાશિત થઈ ઉઠે, અને મારી જે સગડી છે જીવનરૂપી એ સળગી ઉઠે. એટલા માટે કવિ અહીંયા ઈશ્વર પાસે એક જ ચિંગારીની આશા
રાખે છે. હવે અહીંયા તમને સ્વાધ્યાય આપેલા છે અને એ સ્વાધ્યાય પહેલા આપણને વ્યાકરણ આપેલું છે, જેમાં સ્વર અને વ્યંજન આપેલા છે, એ જોઈશું. હવે સ્વર અને વ્યંજન શીખવા શા માટે જરૂરી છે? તો તમને ખબર છે કે અંગ્રેજી શીખવું હોય આપણે તો આપણે સૌથી પહેલાં ABCD શીખીશું, બરાબર? શીખવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? ABCDથી. એવી રીતે ગુજરાતી ભાષાને વધારેમાં વધારે શીખવી હોય આપણે તો આપણે એને શીખવા માટે શું સમજવું જરૂરી છે? સ્વર અને વ્યંજન સમજવા જરૂરી છે. હવે ભાષાનો સૌથી નાનામાં નાનો જે ઘટક છે તે ઘટકને આપણે શું કહીએ છીએ? ધ્વનિ કહીએ છીએ. જનરલી ધ્વનિ એટલે અવાજ, એવો અર્થ પણ આપણે કરતા હોઈએ છીએ. ભાષાનો નાનામાં નાનો જે ઘટક છે તેને આપણે શું કહીએ છીએ? ધ્વનિ કહીએ છીએ. હવે ધ્વનિ શું છે? જે આપણા ફેફસા અને મુખમાંથી બહાર આવે છે. આપણે કંઈ પણ બોલીએ છીએ તો એ આપણા સૌથી પહેલાં ફેફસા અને પછી મુખમાં થઈ અને એ બહાર આવે છે, તેને આપણે શું કહીએ છીએ? ધ્વનિ કહીએ છીએ. આપણી જે ભાષા છે એ ભાષા શેની બનેલી છે? ધ્વનિઓની બનેલી છે. ધ્વનિ શું છે? ધ્વનિઓ જ્યારે ભેગા મળે છે ત્યારે એક વર્ણ વ્યવસ્થાની રચના થાય છે. વર્ણ વ્યવસ્થા શું છે? વર્ણ એટલે ક, ખ, ગ જે તમે લો છો એ વર્ણ છે અને એની જે ગોઠવણી છે એને આપણે વર્ણ વ્યવસ્થા કહીએ છીએ. હવે જનરલી પ્રશ્ન થાય કે સ્વરોની સંખ્યા કેટલી છે? આપણી જે ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષા સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી છે. કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલી છે? સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલી છે. તો આપણા સ્વરોની સંખ્યા 8 હતી. સૌથી પહેલા જ્યારે સંસ્કૃત ઉપરથી ઉતરી આવી ત્યારે આપણા સ્વરોની સંખ્યા કેટલી હતી? 8 હતી. આ જ્યારે સંસ્કૃત પરથી ઉતરી આવી ત્યારની વાત છે. એના પછી ધીમે ધીમે અત્યારે હાલ આપણે જોવા જઈએ તો સ્વરોની સંખ્યા ટોટલ કેટલી છે? 13 છે. 8 ઉપરથી વધીને કેટલી બની ગઈ છે? 13. સ્વરો કુલ કેટલા છે આપણા? 13. હવે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય એનો અભ્યાસ કરીએ. આપણે ભાષાને પૂરેપૂરી ઓળખવી છે, તેને ઓળખવા માટે ધ્વનિને ઓળખવો જરૂરી છે. હવે સ્વર કોને કહેવાય? જે ધ્વનિઓને સહાય વગર ઉચ્ચારી શકાતા હોય, એટલે કે તેમને ઉચ્ચારવામાં બીજા ધ્વનિની સહાય ન લેવી પડે, તેને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો, સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય? જે ધ્વનિઓને સહાય વગર એટલે કે બીજા કોઈની મદદ વગર, બીજા કોઈ ધ્વનિની મદદ વગર આપણે ઉચ્ચારી શકતા હોય તો તેને આપણે શું કહીએ છીએ? સ્વર કહીએ છીએ, કે જેને ઉચ્ચારવા માટે આપણે બીજા કોઈ ધ્વનિની સહાય લેવી પડતી નથી. વ્યંજન કોને કહેવાય? જેને ઉચ્ચારવા માટે સ્વરની જરૂર પડે તેને વ્યંજન કહેવાય. સ્વરને ઉચ્ચારવા માટે કોઈની પણ જરૂર પડતી નથી, એટલે કોઈ પણ ધ્વનિની જરૂર પડતી નથી. અને વ્યંજનને આપણે ઉચ્ચારવો હોય તો એના ઉચ્ચારણ માટે આપણને કોની જરૂર પડે છે? સ્વરની જરૂર પડે છે. એટલે બંનેમાં આ ડિફરન્ટ છે. સ્વર ઉચ્ચારવા માટે કોઈની જરૂર નથી અને વ્યંજન ઉચ્ચારવા માટે આપણને કોની જરૂર પડે છે? સ્વરની જરૂર પડે છે. તેને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. અહીંયા સ્વરના બે પ્રકાર આપેલા છે. એક છે રસ્વ અને બીજું છે દીર્ઘ સ્વર. રસ્વ સ્વર જે છે એ નાનો છે, ટૂંકો છે, એટલે ટૂંકમાં એનું ઉચ્ચારણ થાય છે, શોર્ટમાં. જ્યારે દીર્ઘ સ્વર છે
એનું ઉચ્ચારણ મોટું છે, લાંબુ છે, એટલે તમને યાદ રહે એટલા માટે કૌંસમાં અહીંયા લખ્યું છે નાનો અને મોટો. તો રસ્વ સ્વર કયા છે? અ, ઈ, ઉ, ઋ. અહીંયા જુઓ એનું ઉચ્ચારણ કેવું છે? નાનું છે. અ, ઈ, ઉ, ઋ. જ્યારે દીર્ઘ સ્વર કયા છે? જેને ઉચ્ચારવા માટે વધારે આપણે લંબાવવું પડે છે. આ, ઈ, ઉ, એ, ઓ, ઔ. તમે જાતે ઉચ્ચારણ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે અહીંયા વધારે મહેનતની જરૂર પડતી નથી ઉચ્ચારણ માટે. એકદમ સરળતાથી આપણે ઉચ્ચારી શકીએ છીએ અને અહીંયા આપણે લંબાવીને બોલવું પડે છે. અહીંયા સ્વર અને વ્યંજનના જે બીજા આગળના પ્રકાર છે એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. અહીંયા તમને જે પાયાની માહિતી છે એ તમને આપી દીધી. હવે ડીપમાં જે માહિતી છે એના પ્રકાર કયા છે અને શું છે એનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું.